حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા જન્નતના જવાનોના સરદાર જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું ومنابت أضراسي وأطراف أناملي ونومي ويقظتي عزیزان محترم امام حسین علیہ الصلوۃ والسلام ادعای عرفات નંદરમાં જે જિસ્મ ખુદાવંદી કરીમે ખૂબીની સાથે બનાવ્યું છે અને જે બનાવવા પછી ખુદાએ કહ્યું ફતબારક અલ્લાહ અહસનુલ ખાલિકીન એ અલ્લાહ પાક છે કે જે બનાવવા વાળાઓમાંથી સૌથી બહેતરીન બનાવવા વાળો છે સર્વે ઇન્સાન વિચાર કરે એક એક અવયવો બારામાં આકા હુસૈન આ ફકરાઓ પેશ કર્યા છે ઇમામે કહ્યું કે મારા જે દાંતો છે અને જે દાંતો કેવી રીતના પેઢામાં સરખી રીતના ખડકેલા છે અને મારા પેઢાને ખુદાવંદી કરીમે કેવી રીતના ખૂબીની સાથે બનાવ્યું છે કે તે પેઢામાંથી તે આ મજબૂત અને જબરદસ્ત દાંત કે જેનાથી આપણે કોઈ પણ વસ્તુ તોડી શકીએ છીએ એ દાંતો કે જે મજબૂત છે કેવી રીતના ખુદાવંદી કરીમે તેને પેઢાના અંદરમાં બનાવ્યા છે હાલાંકિ તે દાંતને કોઈ એવું હાડકું નથી કે જેને પકડતું હોય અંદરમાંથી બહુ જ ખૂબીની વાત છે અને તે પેઢાઓ કેવી રીતના ખુદાએ તેને હિકમતની સાથે બનાવ્યા છે હકીકતમાં આ બધી વસ્તુને સાંભળી અને વિચાર કરી આપણે ખુદાનો હમદ અને સના કરવા વગર રહીશું નહીં ત્યાર પછી મૌલાએ કહ્યું મારા નખના જે જગ્યાઓ છે એ પણ ખુદાવંદી કરીમે કેવી ખૂબીની સાથે બનાવ્યો છે કે તે નખના છેડાઓ કેવી રીતના નખ ઉગે કેવી રીતના તે ચામડીઓના અંદરમાં ખુદાએ તેને સરખી રીતના ચોંટાડી દીધો છે અને કઈ ખૂબીની સાથે તે નખ આપણે જોઈ રહ્યા છે અને અઝીઝાને મહોતરમ આ દુનિયાના અંદરમાં જે લોકો મેડિસિન શીખે છે અને જે લોકો સ્પેશિયાલિસ્ટ છે અમુક આંખના હોય તો અમુક દિલના હોય તો અમુક નોખા નોખા ભાગોમાં તે ડાક્ટરી શીખતા હોય છે તે કિસ્મોમાં નખનું પણ એક સ્પેશિયાલિટી છે આખી જિંદગી તે ડાક્ટર ખાલી નખનું જ સ્પેશિયાલિટી હોય યાની કે નખ બારામાં જ તેનું એટ્યુડ હોય એ ડાક્ટરને ફકત ને ફકત નખ બારામાં જ તેની વધારે ઊંડાઈની સાથે તે ભણતર હાસિલ કરતો હોય અને તે ડાક્ટરીમાં તે બહુ જ આગળ વધતો હોય તો આ નખ કે જે આપણને મામૂલી લાગે છે એ નખ બારામાં ખાસ સ્પેશિયલ ડાક્ટરો એના માટે હોય છે તો અઝીઝાને મહોતરમ ઇમામે હુસૈન અલૈહિ સલામ અરફાતના મેદાનમાં જે દુઆ માંગેલી છે એના અંદરમાં આપણી ધ્યાન ખેંચી છે કે આ નખ જે છે એ ખુદાની કેવી ખૂબીની સાથે હિકમતની સાથે અને કુદરતની સાથે તેને બનાવ્યું છે અને ઇમામે હુસૈન અલૈહિ સલામ નિંદર બારામાં અને જાગૃતિ બારામાં વાત કરેલી છે અઝીઝાને મહોતરમ નિંદર અલ્લાહની એક બહુ જ મોટી નિયામત છે અને એ નિંદરને ખુદા કેવી રીતના ઇન્સાનને આપ્યો છે કે તે નિંદર નિયામત છે પણ જેટલી જરૂરી છે એટલી નિંદર મળી જાય એના પછી જ છે નુકસાની પહોંચાડશે પણ ઘણા લોકો સૂઈ નથી શકતા ઘણા લોકોને નિંદરની બહુ જ તકલીફ છે અને ઘણા લોકો આખા દિવસ સૂતા પડ્યા હોય છે આ એક મોટી નિયામતને સરખી રીતના ઉપયોગમાં લેવાનું છે વયખદતી અને જ્યારે હું જાગું છું એ જાગૃત પણ એ ખુદાની બહુ મોટી નિયામત છે કે ઘણા લોકો આખો દિવસ તેઓને નિંદર જ આવતી હોય અને તે લોકો એટલા ભારે તેઓના જિસ્મ થઈ જાય છે કે તેઓને કામ કરવું પણ ઉકલતું નથી
એટલા માટે સાવ નીંદર ના આવે એ પણ ખરાબ છે, આખો દિવસ સૂતો પડ્યો રહેવો એ પણ ખરાબ છે. આ બંને વસ્તુઓ સૂવું અને જાગવું એ અલ્લાહની નિયામત છે. અને જે લોકોને ટેમસર નીંદર આવી જાય અને ટેમસર નીંદર ઉડી જાય, અને જે લોકો જાગવાના ટેમમાં લોકો સરખી રીતના જાગતા હોય, અને જે લોકો નીંદરના ટેમે સરખી રીતના નીંદર કરતા હોય, હકીકતમાં એ ખુદાને તેઓ યાદ કરી અને શુક્રિયા અદા કરે. કારણ કે ઘણા દુનિયાના અંદરમાં આ બંને નીંદર અને જાગૃતિ બારામાં ઘણા મુશ્કેલાતમાં ફસાયેલા હોય છે. નવ ઝિલકાદ આજની તારીખોમાં કુફાના માણસો ઇમામે હુસૈન અલૈહિસ્સલામને પત્ર લખવાનું ચાલુ કર્યું હતું. અને તેઓના પત્રના અંદરમાં તેઓ લખતા હતા કે અલ અજલ એ રસૂલના નવાસા, તમે જલ્દી આવો અને અમો તમારી રાહ અને વાટ જોઈ રહ્યા છીએ, અને તમારા સિવાય બીજું કોઈ અમારી મદદ કરી શકે એમ નથી. અને તેઓ કહેતા હતા ઇન્ન લકા હાહુના માઅતુ અલ્ફ સૈફ, કે આય રસૂલના નવાસા 1,00,000 તલવાર તમારા માટે અહીં તૈયાર છે, તમે જલ્દી પધારો અને અમો તમારી મદદ કરીશું. આજની તારીખોમાં આ પત્ર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર આવવાનું ચાલુ થયું હતું. والسلام عليكم ورحمة الله وبركاته. نصرخ يا ابن الحسن يا مولاي يا مهدي، بقية الله شكوانا إليك، بقية الله شكوانا إليك، أدركنا لبيك لبيك، أدركنا لبيك لبيك، يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا لبيك لبيك، أدركنا لبيك لبيك.